ફળીના ઝાડવા 2 દેવજી રામોડા જન્મ 8/5/1913 અવસાન 21/11/1987 કવિ દેવજી રામજી મોઢા સિરીસનો જન્મ પોરબંદરમાં થયો હતો। ઈસવીસન 1930માં મેટ્રિક થયા। ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંધ કોલેજમાંથી MA ની ઉપાધિ પ્રાપ્ત કરી। ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા। ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો। ઈસવીસન 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા। પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે। પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે। તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે। આ ગીતમાં કવિ 2 વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે। કાવ્ય નાયકના ફળિયામાં ઉગેલા 2 ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે। જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે। અહીં હવે એને એકલું લાગે છે। બીજા વૃક્ષનો જવાબ સરસ છે। જંગલમાં જીવનું જોખમ છે। કઠિયારો ક્યારે કુહાડીથી કાપી નાખે નક્કી નહીં। અહીં સુરક્ષિત છે। વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા, મોટા કર્યા, હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી। બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે। ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે, જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે। માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ 2 વૃક્ષના રૂપક દ્વારા સમજાવી છે। મારા ફળીના ઝાડવા 2 હતા કરતા એક દી વાતો, એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો। ચાલને અહીંથી ચાલતા થાય, આગા આગા વનમાં જાય। અહીં આ પંક્તિમાં કહેવાયું છે કે મારા ફળિયાના 2 ઝાડવા હતા। એક દિવસ બંને વાતો કરતા હતા। એક કહે હવે હદ થાય છે, ભાંડારડાનો વિયોગ સહન નથી થતો, ચાલને અહીંથી જતા રહીએ, દૂર દૂર વનમાં જઈએ। બીજું કહે એમાં જીવનનું જોખમ, નીત આવે કઠિયારા, આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા। જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સિદ્ધ અકાળે। અહીં આ પંક્તિમાં કહેવાયું છે કે બીજું ઝાડવું કહે એમાં જીવનું જોખમ છે, ત્યાં રોજ કઠિયારા આવે, ઓચિંતા આવી આપણા પર કુહાડાના ઘા કરે। જો કે મૃત્યુને કોઈ ટાળી શક્યું નથી, તો પણ અકાળે શા માટે મરવું? પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત, અહીં અટુલું એકલું લાગે તહીં તો આપણે નાત। ચાલને આપણે ચાલતા થાય, આગા આગા વનમાં જાય। અહીં આ પંક્તિમાં કહેવાયું છે કે પહેલું ઝાડવું કહે અહીં દિવસ પૂરો થાય તો પાછી રાત કેમેય પૂરી થતી નથી, અહીં એકલવાયું લાગે છે, ત્યાં તો આપણી નાત છે, ચાલને અહીંથી જતા રહીએ, દૂર દૂર વનમાં જઈએ। બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા, એમને ક્યારે આપીશું આપણા ફળને આપણી છાયા। હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય। અહીં આ પંક્તિમાં કહેવાયું છે કે બીજું કહે
જેણે ખૂબ મહેનત કરીને આપણને જળ સિંચ્યા છે એમને આપણે ક્યારે આપીશું આપણા ફળ અને છાયા? હું તો કહું છું અહીં જ રોકાઈ જઈએ, એના ચૂલામાં ઈંધણ થઈએ.